નહીં સાંભળો એટલે એનો મતલબ શું? ભારત માતા કી જય. એક જ ચાલે. અમે વોકઆઉટ કરીએ છીએ. ભરાલો. અમે વોકઆઉટ કરીએ છીએ. વોકઆઉટ. હાલો. હાય મહાનગરપાલિકા. હાય. ભરતભાઈ, તમે વોકઆઉટ કર્યું છે ત્રિમાસિક સામાન્ય સભામાંથી, શું મુદ્દાઓ હતા? આજે મહાનગરપાલિકાની પહેલી સામાન્ય સભા મિટિંગમાં અમારા બધા અહીંયા કને કોર્પોરેટર હાજર હતા 11 અંદર, અને આજે જે સભામાં એજન્ડા લેવામાં આવ્યા એ એજન્ડા ખરેખર કહું તો ગાંધીધામની જનતા માટેનું એક બીજો બોજ છે. ગાંધીધામની જનતા માટેનું અમે આજે એક અવાજ ઉપાડી અંદર એજન્ડાની અંદર ઠરાવ નંબર તમને કહું તો 7 નંબર જે ઠરાવ છે, જેમાં ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં વાહન વેરો, એટલે કે ગાંધીધામની જનતાને હવે વેરો ભરવું પડશે. એ કેવી રીતે તમને કહું છું, આ ટેક્સ રીતે પાછો, કારણ કે એમને પૈસા જોઈએ આ બધું બનાવવા માટે. અમે કીધું કે અત્યારે જે તમે વિકાસના કામ કરી રહ્યા છો, પહેલી વરસાદ પડી નથી, ગાંધીધામની જનતાએ ખાડામાં ઉતારી દીધી છે. ગાંધીધામ જનતાને પહેલી વરસાદ પડી નથી ને હવે તમે ટેક્સ આ ગાંધીધામની જનતા ઉપર ટેક્સનો બોજો નાખવા જઈ રહ્યા છો. અમે એનો વિરોધ કર્યો છે કે આવતી અત્યારે તમે સમજી શકો છો કે મહાનગરપાલિકા બની જ નથી હજી સુધી. નગરપાલિકાની આગળ મહા લગાડવામાં આવ્યો છે નથી. એ લોકોએ 13 વોર્ડ બનાવ્યો છે મહાનગરપાલિકાનો નથી. મૂળ ક્યાં ગામના જે 8 ગામનો સમાવેશ કર્યો, ક્યાંય આયોજનમાં ગટર કે પાણી કે સ્ટ્રીટ લાઇટ લેવામાં નથી આવ્યો. કોઈ કામ સરખો થતું નથી. અને હવે એ લોકોને પૈસા કમાવાના છે. એ જનતાના જેબમાંથી ટેક્સ કાઢવાના છે. એ ગાંધીધામની જનતામાંથી ટેક્સ કાઢવાના છે. અમે વિરોધ કર્યો છે કે આ વાહન વેરો એટલે આવતા અત્યારે દિવસોમાં જન્માષ્ટમી છે, સાતમ આઠમ છે, દિવાળી છે, મધ્યમ વર્ગ 2 વ્હીલર કાઢે, 3 વ્હીલર કાઢે, એ લોકો ઉપર પાછો ટેક્સનો બોજો શું કામ? અમે કીધું ભલે તમારું કાયદો બોલે છે કે લઈ શકો છો, આ બજેટમાં નહીં, આવતા બજેટમાં એના પહેલાં વરસાદ પડવા દો. ગાંધીધામની જનતાને ખબર પડે કે આ ખાડાઓની સ્થિતિ શું છે, તમારા વિકાસની સ્થિતિ શું છે. આટલા કરોડો રૂપિયા જે ગાંધીધામ આદિપુરની અંદર તમે ખર્ચો કર્યો છે એ ખબર તો પડે કે કેવું કામ કર્યું છે. ગાંધીધામ મહાનગરપાલિકાની અંદર ઓછામાં ઓછો 600નો સ્ટાફ હોવું જોઈએ. આજે 50નો સ્ટાફ નથી ને તમને ટેક્સ જોઈએ છે. આ તો એવી વાત થઈ કે ટોલ નાકો બન્યો નથી ને લૂંટેરા આવી ગયા ટેક્સ લેવા. આ તો એવી વાત થઈ ગઈ. તમે તમારું પહેલો માળખો બનાવો, પબ્લિકને મૂળભૂત જે સુવિધાઓ છે એ આપો, એના પછી ટેક્સ વેરો લેવું હતો. આખા ગામને ખડાધામ બનાવી દીધું છે. એટલે અમારો આજે વિરોધ છે. અમે લોકો વોકઆઉટ કર્યો છે. અમારી કોઈ વાત સાંભળવામાં નથી આવતી. સત્તાના પક્ષે ટેબલ ઉછાળી છે ને ભારત માતાની જય બોલીને મિટિંગને ખતમ કરવી છે. અગર એ જ કરવું છે તો ભાઈ આજ પછી એજન્ડા મૂકતા નહીં. મહાનગરપાલિકાના કમિશનર અહીંયાથી કહું છું, એજન્ડા મૂકે છે તો ઠરાવની કોપીઓ નથી મૂકતા. પેટમાં કાળું છે. બહુમતીના હિસાબે પૈસા ખાઈ જવાના છે, કામ કરવું નથી. ભરતભાઈ, આવનાર સમયમાં અંદર વિપક્ષ આ મુદ્દા કઈ રીતે જોશે? આવનારા દિવસમાં વિપક્ષ આવશે જ નહીં. કારણ કે અંદર સિર્ફ ભારત માતા કી જયને ટેબલ પછાડવાનું કામ કરવાનું છે, સાંભળવાનું નથી પબ્લિકનો. આદિપુર, ગાંધીધામ અને આજ જે ગામડા સમાવેશ કરે એમ કરવામાં આવ્યા છે, પબ્લિકને લઈને શું કહેશો આ વિશે? હવે પબ્લિકને અમે લઈ આવશું. જે એજન્ડા આવશે અમે પબ્લિક સાથે બેસશું અંદર. પબ્લિકની સામે અમે એજન્ડા વાત કરીને પછી અમે આવશું અંદર. પબ્લિકને વગર પૂછે એજન્ડા પાસ કરવામાં આવે છે. પબ્લિકને વગર પૂછ્યા સારા ટેક્સ પબ્લિકથી લેવાની વાત કરે છે. આ ગાંડી છે ગાંધીધામ જનતા. ટેક્સ જ દેવાનું, પૈસા જ ભેગા કરવાના, વાવાઈ કરવાની, ચા પીવાનું, બિસ્કિટ ખાઈને નીકળી જવાનું. ધંધો છે કે આ નગરપાલિકાનો? અમે વિપક્ષમાં છે એનો મતલબ એ કે કંઈ પણ નહીં સાંભળવાનું. પબ્લિકની માટે અમે બેઠા છીએ.
એટલે અમે વિરોધ કરીએ છીએ, અમે વોકઆઉટ કર્યો છે, આજની સભાને અમે વિખોડીએ છીએ. થેન્ક યુ. ભરતભાઈ, તમે સ્ટાફની વાત કરી, પરંતુ નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એવું કહેવામાં આવ્યું કે જીપીએસસી પરીક્ષા લેવાની છે, ભરતી પ્રક્રિયા વચમાં ચાલુ છે અત્યારે, તે બાબતે શું કહેશો તમે? ભરતી પ્રક્રિયા ચાલુ છે, બધા છે, એજન્ડામાં દેવામાં આવે છે, ઠેરાવની અંદર છે કોપી. મને તમે કહો ગઢવી સાહેબ, આ 8 ગામનું સમાવેશ થયું છે, મહાનગરપાલિકા બન્યું છે, કેટલો સ્ટાફ જોઈએ? આ વેક્યુમ ક્લીનર નથી. આ સોસાયટીઓ છે ને, મેઘ પર બોરીચીને અહીંયા અમે એક સોસાયટીમાં વિઝિટ કર્યો છે, કોઈ સોસાયટીની અંદરના ખારકુવા ભરેલા છે. વિપક્ષ દ્વારા આ બાબતે અત્યાર સુધી શું આંદોલન કરવામાં આવ્યું, શું કાર્યવાહી કરી? હવે અમે આંદોલન કરશું, કારણ કે આજે પહેલી સભા હતી, આ મહાનગરપાલિકાની પહેલી સભા હતી. આજે અમે અમારા મુદ્દા મૂકવાના હતા પબ્લિક માટેના. એ લોકો પબ્લિકના જેબમાં હાથ મૂકે છે, જે અમે વિરોધ કરીએ છીએ. પબ્લિકના જેબમાં હાથ નહીં મૂકવાનું અત્યારથી જ, પહેલાં પબ્લિકના કામ કરો. છેલ્લો મુદ્દો જે છે કે ગાંધીધામ મહાનગરપાલિકાની બાકી રહેલી જે મિલકત છે તે આકારણીમાં મૂકવામાં આવે. વિપક્ષ ત્યાંથી બારે આવી ગયું છે, તો વિપક્ષને એનામાં સહભાગી થવું પડે. આ મિલકતનો મુદ્દો છે. અમે લોકો ઓલરેડી લખીને કાલે રામાનુજ સાહેબને દઈ દીધું છે આકારણી માટેનું. દરેક વસ્તુમાં આકારણી કરાવવી પડશે ને એમાં પણ અમને જોશે કે એ લોકો કેટલું ટેક્સ લગાડે છે. મહાનગરપાલિકાના વિસ્તારમાં આવતા જે કંઈ મિલકતો છે એમાં પણ આકારણી કરવાના છે એ લોકો. પણ એનો મતલબ એ નથી કે ડકેતી કરે. એ પહેલાં અમને રજૂ કરે કે આટલું આકારણીનો વ્યાજ કે આટલું અમે લોકો ટેક્સ લેશું, એના પછી અમે લોકો આ સભામાં અપ્રોલ કરશું. હા, આકારણી કરવી જરૂરી છે. અમને ખબર છે કે મહાનગરપાલિકાના પૈસા જોશે તો જ મહાનગરપાલિકા હાલશે. પણ જેટલો પૈસો અત્યારે ખર્ચો કરી નાખ્યો 1.5 વર્ષમાં, એનું શું? રોજ અહીંયા કને આવતો જોતો 50-100 પબ્લિક અહીંયા કને ઊભી હોય છે, હજારો રોજ. કોઈનો પાણી નથી આવતો, કોઈ ગટરમાં. અરે જાઓ તો ખરી, ખબર પડે યાર. એસી કેબિનમાં ઠાપ 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 કરવા આવો છો. વિપક્ષ દ્વારા જણાવવામાં આવ્યું કે કોઈ જાતની વાત સાંભળવામાં નથી આવતી, ટેબલ પછાડવામાં આવે છે અને ફક્ત સત્તા પક્ષ દ્વારા બિસ્કિટ ખાવામાં આવે છે, એવા આક્ષેપ કરવામાં આવ્યા છે. વિપક્ષ આપ જોઈ શકો છો કે વિપક્ષ સામાન્ય સભામાં જનરલી સત્તા પક્ષ બહુમતીના જોરે વોકઆઉટ કરીને ચાલ્યો જતો હોય છે. આજ પહેલીવાર મેં મારી લાઈફમાં જોયું કે વિપક્ષ વોકઆઉટ કરીને ચાલ્યો ગયો. એટલે આ કોઈ સારી વાત ના કહેવાય. એમના પ્રશ્નો અમે શાંતિથી સાંભળતા હતા, પરંતુ એમના અડધા સભ્યો જે વોકઆઉટ કરીને ચાલ્યા ગયા. જે માળખાકીય સુવિધા હોવી જોઈએ, મેઘપર વિસ્તાર છે કે અનેક એવા વિસ્તારના નામ બોલવામાં આવ્યા વિપક્ષ દ્વારા, અત્યારે એને લઈને શું કહેશો? હજી અમે સત્તામાં આવ્યા અને 2 મહિના જેવો સમય થયો છે. અમને મહિના જેવો અને આપણે જે હોદ્દેદારોને મહિના જેવો સમય થયો છે. ચેરમેનો આજે બન્યા છે. તો કોઈ પણ માળખું નવું બને તો થોડોક ટાઈમ લાગે. દરેક વસ્તુઓને સુધારવા માટેની અમે સંપૂર્ણ રીતે કોશિશ કરી રહ્યા છીએ અને પ્રજાને સારી રીતે અમે સગવડો પૂરી પાડીએ એના માટેની અમારી સતત કોશિશો ચાલુ જ છે.